નમસ્કાર મિત્રો, આજે તારીખ 30 જાન્યુઆરી 2026ના રોજ અમે એક ફિલ્ડમાં છીએ તો ખેડૂત પણ હાજર છે. તો આપણે પહેલા ખેડૂતનો પરિચય લઈએ. તમારું નામ? મારું નામ વિનોદ દયાલ, ગામ લખાગઢ, તાલુકો રાપર. રાપર તાલુકાનું જે આ ગામ છે, આ રાપર તાલુકામાં જ્યાં જીરું સારામાં સારા પાકે છે, સારા વાવેતર થાય છે, આ વિસ્તારની અંદર આ અમારું જીરુંનું ફિલ્ડ છે, તિરુપતિ રડાર બ્રાન્ડનું. આ ખેડૂતે એમને આ બિયારણની પસંદગી કરેલી છે, તો એ બદલ ખરેખર ખેડૂતનો ધન્યવાદ. હવે આપણે ખેડૂતનો પરિચય લઈએ કે તમારા આ ગામમાં આ બિયારણ તમે કોની ભલામણથી લીધું હતું? અમે આ બિયારણ પરેશભાઈ ગોસ્વામીની આગાહીમાંથી લીધું હતું. બરાબર, એનો વિડીયો જોઈને તમે લીધું હતું? વિડીયો જોઈને. કેટલા કિલો આ બિયારણ લીધું હતું? આ બિયારણ કેટલું વાવેતર છે આ તમારે? 60 કિલો. 60 કિલોનું વાવેતર છે. આપ જોઈ શકો છો આખે આખું ફિલ્ડ જે તિરુપતિ રડાર બ્રાન્ડના જીરાનું છે, 60 કિલો એમને વાવેતર કરેલું છે. તો હકીકતમાં તમે જે પરેશભાઈની આગાહી અથવા તો પરેશભાઈની ભલામણ ઉપર વિશ્વાસ મૂક્યો, તો એ સારું લાગ્યું કે કેવું થયું તમને? ના, સારું લાગ્યું. બરાબર ને? એટલે જીરું સારું છે ને? તમને જે તમારી ધારણા મુજબનું જીરું મળ્યું. આ તમે લીધું હતું ક્યાંથી આ બિયારણ? આ બિયારણ અમે એગ્રો સેન્ટર આડેસર. બરાબર, આડેસરમાંથી એમને લીધું હતું. તો હકીકતમાં આ જીરું આ તમે બતાવો જે આ છોડ, આમાંથી એકાદો છોડ ઉપાડીને બતાવો. આની જે જમાવટ છે જીરુંની એ ખાસ જોવાની. આ જોઈ લ્યો, આ એક છોડ એમને ઉપાડ્યો છે આ મૂળ સાથે. આ એક છોડ ઉપાડેલો છે. આ છોડની આ 3 સ્ટેજ બંધાઈ ગયા છે. નીચે દાણા બંધાઈ ગયા છે, વચ્ચેના દાણા મોટા થાય છે અને ઉપર જો આ રીતના ફાલ લાગે છે અને એકદમ ઘટાટોપ છોડ છે. તો આ ટાઈપના આ બધા જ છોડ આ ટાઈપના છે. અને આખે આખું ફિલ્ડ આપણે કેટલા વીઘા હશે અંદાજિત? એકડ કે વીઘા? કે અંદાજે 11 એકડ છે. 11 એકડ. 11 એકડનું વાવેતર છે અને આખે આખું ફિલ્ડ એ ટાઈપનું છે. આમ ફરતું બતાવી દો. તો મિત્રો, આ જીરુંના બિયારણ, આવા જ બિયારણ અન્ય બિયારણો માટે તમે જે નીચે ફોન નંબર આપેલા છે એમાં ફોન કરી અને પૂછી શકો કે તમારા વિસ્તારમાં આ બિયારણ ક્યાંથી મળશે. તેમજ આ વિડીયો ખાસ કરીને નીચે લાઇક બટન છે એ લાઇક દબાવજો અને આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો, જેથી કરી આ ચેનલ ઉપર આપણા જે ફિલ્ડ ઉપરના જ વિડીયો, ખેતીને લગતા જ વિડીયો હશે, કોઈ મનોરંજનના વિડીયો આમાં નથી આવતા. એટલે તમારે જો ખેતીમાં રસ હોય, તમારા અન્ય ખેડૂતોને રસ હોય, તો આ લિંક ખેડૂતોને પણ મોકલજો અને ખાસ કરીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરી અને ખેતી વિશેની માહિતી તમારા ફોન સુધી આવી શકે. તેમજ આમાં નીચે જે ફોન નંબર આપેલા છે એમાં ફોન કરી વધુ માહિતી માટે ફોન કરી શકો. આભાર.